નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે હિંમતનગરના કઠવાડિયા ગામે ગત રોજ સાંજના સુમેર ખેતરમાં ટ્રેક્ટર લઈ જવાના રસ્તા બાબતે એક જ કુટુંબના બે પક્ષો વચ્ચે સામાન્ય બોલાચાલી ઉગ્ર બની હતી. આરોપી પક્ષ દ્વારા જેસીબી મશીન વડે રસ્તો ખોદીને બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવે વિવાદ વક્યો હતો. બોલાચાલી અને ઝઘડો એટલી હદે વધી ગયો કે આરોપીઓએ તીક્ષ્ણ હથિયાર, લાકડીઓ અને પથ્થર વડે ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત અન્ય 4 વ્યક્તિઓ ઉપર હુમલો કરી દીધો હતો. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ખૂની હુમલામાં ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલાનું કરુણ મોત નીપજ્યું છે. ઘટનાની ગંભીરતાને જોતા હિંમતનગર સિવિલ હોસ્પિટલ અને ગામના એલસીબી એ ડિવિઝન તેમજ ગ્રામ્ય પોલીસનો સુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. સાંજના સમયે બનેલી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ વ્યાપ્યો છે. સાથે ઘટના સ્થળે પોલીસ વાહનો સહિત સુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ગામના કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તેની તકેદારી ભાગરૂપે એલસીબી, એસઓજી, ગ્રામ્ય પોલીસ સહિતનો હથિયાર ધારી કાફલો ગામમાં તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે કુલ 15 શખ્સો સામે હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં તમામ આરોપીઓ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. એક સામાન્ય રસ્તાના વિવાદમાં પરિવારે પોતાના જ સ્વજનોને ગુમાવ્યા છે. આ સાથે હત્યા જેવી ગંભીર ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં શોકની મોજું ફરી રહ્યું છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના કઠવાડિયા ગામ ખાતે ગઈકાલ સાંજના 7:30 વાગ્યા આસપાસ ખેતરમાં રસ્તો કેમ બંધ કરો છો એ બાબતે બે પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બનેલો છે. જેમાં એક પક્ષ જે રસ્તો હતો એ જેસીબીથી ખોદીને બંધ કરતા હતા કે ભાઈ અહીંયા પગદંડી જ રસ્તો છે, ટ્રેક્ટર લઈ જવાનો રસ્તો નથી. તો આ બાબતે જે આરોપી પક્ષ છે એમણે એમના સાથે બોલાચાલીને ઝઘડો કર્યો હતો અને એમના ઉપર હુમલો કરી દીધો હતો. હુમલો છરી, લાકડી અને છૂટા પથ્થરોથી કર્યો હતો. આ બનાવમાં એક દુઃખદ મરણ થયેલ છે એક વ્યક્તિનું, તથા અન્ય 4 વ્યક્તિઓને ઈજા થયેલ છે. આ બાબતે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ખૂન સાથે રાયોટિંગનો બનાવ બાબતેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. કોઈ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોય? હાલ આરોપીઓની તપાસ તજવીજ ચાલુ છે. હજુ સુધી કોઈ પણ આરોપીને અટક કરવામાં આવેલ નથી. કેટલા સમય ફરિયાદ થઈ છે? ફરિયાદ કુલ 15 વ્યક્તિઓ સામે નોંધાવવામાં આવેલ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.